હું બનાસકાંઠા જિલ્લો દિયોદર તાલુકો વડિયા ગામ માળી ધીરજભાઈ હેમાજી મારા અહીંયા બટાકાનું વાવેતર કરેલ છે અને ડીસાથી જય માતાજી કોલ્ડ સ્ટોરેજમાંથી અમે બિયારણ લાવ્યું છે 125 કટા 800 રૂપિયાના ભાવનો મેં કટો લીધો છે અને મારે ભાડા સાથે 840 રૂપિયા અહીંયા ખેતરમાં પડ્યો છે. મેં તેનું વાવેતર કર્યું છે અને આ વેપારી એને સુરેશભાઈ માળી સુરેશભાઈ ડૉક્ટર એમનો છોકરો છે ધીરેન જય માતાજી કોલ્ડ સ્ટોરેજ વાળો એ એમણે મને મારામાં દગો કર્યો છે અને મને ખોટું બિયારણ આપ્યું છે, રોકડા પૈસા આપ્યા છે, 800 રૂપિયા ભાવનો કટો લીધો છે અને મારે 125 કટાનું વાવેતર જે મેં વડિયા ગામે કર્યું છે તે મારે આજે પડી ભાગ્યું છે. આજે મારે અહીંયા તમે દેખી રહ્યા છો આજે મારે ટ્રેક્ટર ચાલી રહ્યું છે અને આ બધો કાપ હળી ગયો છે. એણે બધા તમે દ્રશ્યની સામે જોઈ રહ્યા છો કે આ બધું કાપ હળી ગયો છે, આ આખો કાપ હળી ગયો છે અને મને એવી છેતરપિંડી કરી છે મારામાં. એટલે હું બનાસકાંઠાના ખેડૂતોને તમામને વિનંતી કરું કે જય માતાજી કોલ્ડ સ્ટોરેજ વાળો ચોર છે, એનાથી કોઈ વહીવટ ન કરે અને એનાથી કોઈ વ્યવહાર ન કરે. હું તો લૂંટાણો પણ બાકીના તમામ મારા બનાસકાંઠાના ખેડૂતો ન લૂંટાય એના માટે હું વધારે વિડીયો વાયરલ કરજો કે બનાસકાંઠામાં જય માતાજી કોલ્ડ સ્ટોરેજ ડીસામાં આવેલું છે તે હીરો ચોર છે, એનાથી કોઈ વ્યવહાર ન કરે, એનાથી ચેતન રહે. બાકી મારે 125 કટોનું વાવેતર આજે મારે 2 લાખ રૂપિયા મારે આ નુકસાન થયું છે. એ કોઈ હું ફોન કરું છું સાંભળવા તૈયાર નથી અને મારી કોઈ વાતનો કોઈ જવાબ આપતો નથી. એટલે મારે નુકસાન ઘણું પડ્યું છે. એટલે બનાસકાંઠા ખેડૂતોને તમામને વિનંતી કરો વધારે વિડીયો વાયરલ કરો. જય માતાજી કોલ્ડ સ્ટોરેજ ધીરેન્દ્ર એનું નામ છે છોકરાનું, એ માલિકનું. મારે ટ્રેક્ટર ચાલી રહ્યું છે બટાકાનું વાવેતરમાં.